માજી સૈનિકોએ ફરી એક વખત આંદોલનની તૈયારી કરી છે। આવતીકાલથી શરૂ થશે સૈનિક સ્વાભિમાન યાત્રા। ખેડાથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે તો 16 તારીખ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ યાત્રા ફરશે। સરકારે બનાવેલા સહાયના નિયમોનું પાલન ન થતા આંદોલન કરવામાં આવશે। 12 મુખ્ય મુદ્દાઓ પર યાત્રા, અનામત અને હથિયાર લાયસન્સ મુખ્ય માંગણીઓ રહેશે। 70,000થી વધુ માજી સૈનિકો આ યાત્રામાં જોડાવાના છે। પણ જે શહીદ પરિવારની જે વીરાંગના છે એમને ઘસડી અને પોલીસે ડિટેન કર્યા, આ આદેશ તો સરકારે જ આપ્યો હશે। એટલે હવે અમારા મુદ્દા તો ઠીક છે, પણ એક અમારું સ્વાભિમાન, એક અમારી ઇજ્જત આજ રોડ ઉપર નીલામ થઈ છે અને એના અંતર્ગત સૈનિક સ્વાભિમાન યાત્રા કરવા જઈ રહ્યા છે અને એક જન સમર્થન ભેગું કરવા જઈ રહ્યા છે। ચાહે એ ધારાસભ્ય હોય, ચાહે એ સાંસદ હોય, ચાહે સમાજોના પ્રમુખ હોય કે આમ જનતા હોય, બધાની સમક્ષ જઈ અને અમારી જે વેદના છે એ વેદના એમને કહેવાના છે।